જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે. આજના શ્રાવણીયા સોમવારની કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. તો મને આશા છે કે મારો આજનો આ વિડીયો આપ સૌને પસંદ આવશે. ઓમ નમઃ શિવાય. એક સમયે એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. બ્રાહ્મણ ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત હતો. તેની પત્ની પણ ખૂબ ભક્તિવાન હતી. તેની પાસે ધન સંપત્તિ ન હતી, પરંતુ ભગવાન ભોળાનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. બ્રાહ્મણ દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ભગવાન શિવના મંદિરે જતો અને શિવલિંગ પર જળ ચડાવતો. ત્યારબાદ બીલીપત્ર અર્પણ કરી ઓમ નમઃ શિવાયના જાપ કરતો. એક દિવસ શ્રાવણ મહિનો શરૂ થતાં બ્રાહ્મણની પત્નીએ કહ્યું, આ વખતે આપણે શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવનું વ્રત કરીશું, એટલે કે શ્રાવણીયા સોમવારનું વ્રત રાખીશું. બ્રાહ્મણે કહ્યું, આપણા ઘરમાં તો ખાવા માટે પણ પૂરતું અનાજ નથી, ના તો એવી કોઈ પૂજાની સામગ્રી, તો આપણે કેવી રીતે વ્રત કરીશું? તેની પત્નીએ કહ્યું, મહાદેવને ધનની જરૂર નથી, તેમને તો ભક્તનું સાચું હૃદય જોઈએ છે. આપણી પાસે જે કાંઈ સામગ્રી છે તેના વડે જ આપણે મહાદેવની પૂજા કરશું. બ્રાહ્મણે કહ્યું, સારું, કંઈ વાંધો નહીં, સોમવારે આપણે વ્રત કરીશું. સોમવારનો દિવસ આવ્યો. બ્રાહ્મણ વહેલી સવારે નદી પર ગયો. ત્યાંથી પવિત્ર જળ લાવ્યો અને શિવ મંદિરમાં જઈ ભગવાનને જળ અર્પણ કર્યું, બીલીપત્ર ચડાવ્યા, ઓમ નમઃ શિવાયના જાપ કર્યા, થોડો ચંદનનો લેપ કર્યો અને 2 હાથ જોડી પ્રાર્થના કરી, હે મહાદેવ, મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. મારા ઘરમાં ગરીબી પણ છે, પરંતુ તમારી ભક્તિમાં મારી શ્રદ્ધા ક્યારેય ઓછી ન થાય તેવું મને આશીર્વાદ આપો. મને સુખ કે સંપત્તિ કરતાં મારી ભક્તિ વધારે પ્રિય છે. આ રીતે તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરવા લાગ્યો. એક સોમવારે પૂજા કર્યા પછી જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તેના ઘરની બહાર એક વૃદ્ધ સાધુ બેઠા હતા. સાધુ ખૂબ થાકેલા અને ભૂખ્યા દેખાતા હતા. સાધુએ બ્રાહ્મણને કહ્યું, બેટા, હું ઘણા સમયથી ભૂખ્યો છું. જો શક્ય હોય તો મને થોડું ભોજન આપો ને. બ્રાહ્મણ ઘરમાં ગયો. ઘરમાં માત્ર 2 રોટલી અને થોડુંક શાક હતું, જે ભોજન પતિ પત્ની બંને માટે આખા દિવસનું હતું. બ્રાહ્મણે પત્નીને વાત કરી. પત્નીએ તરત જ એક પણ ક્ષણ વિચાર્યા વગર આ રોટલી સાધુ મહાત્માને આપી દીધી. એણે વિચાર્યું, જો ભગવાનના રૂપમાં કોઈ ભૂખ્યો આપણા દરવાજે આવ્યો હોય તો તેને ખવડાવવું એ આપણી માટે સૌથી મોટી પૂજા છે. બંનેએ પોતાની પાસે રહેલું બધું ભોજન આપી દીધું. સાધુએ ભોજન લીધું અને ખૂબ પ્રસન્ન થયા. તેમણે બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમારી ભક્તિ ક્યારેય વ્યર્થ નહીં જાય. આટલું કહી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. એ જ રાત્રે બ્રાહ્મણ અને બ્રાહ્મણી પત્ની ભૂખ્યા સૂઈ ગયા, પરંતુ બંનેના મનમાં ભગવાન શિવ પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી. મધરાતે બ્રાહ્મણીને એક અદ્ભુત સપનું આવ્યું. તેણે જોયું કે આખું શિવ મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી રહ્યું છે. શિવલિંગમાંથી તેજસ્વી પ્રકાશ નીકળી રહ્યો છે અને તે પ્રકાશમાં ભગવાન ભોળાનાથના દિવ્ય દર્શન થઈ રહ્યા છે. દેવાધિદેવ મહાદેવના દર્શન કરી તે ભવ્યતા અને દિવ્યતા અનુભવી રહી છે. તેને ભગવાન શિવે કહ્યું, મારી ભક્તિ કરનાર ભક્ત ક્યારેય એકલો નથી હોતો. તું અને તારા પતિ મુશ્કેલીમાં હોવા છતાં તમારી શ્રદ્ધા ડગી નહીં. તમે ભૂખ્યા રહીને પણ મારા ભક્તને ભોજન કરાવ્યું છે. તમારી આ સેવા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું.
બ્રાહ્મણની પત્નીએ હાથ જોડીને કહ્યું, હે મહાદેવ, અમને ધનની ઈચ્છા નથી. બસ તમારા ચરણોમાં અમારી ભક્તિ હંમેશા જળવાઈ રહે, તમારા આશીર્વાદ હંમેશા અમને મળતા રહે. એવું જ જોઈએ છે. ભગવાન શિવે આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમારા ઘરમાં હવે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. પરંતુ યાદ રાખજો, જે ધન મળે તેનો ઉપયોગ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે કરજો. આટલું કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. સવારે બ્રાહ્મણની પત્ની જાગી અને તેણે પોતાના પતિને આખું સ્વપ્ન કહી સંભળાવ્યું. બ્રાહ્મણે કહ્યું, મહાદેવની ઈચ્છા હશે તો બધું સારું થશે. થોડી જ વારમાં તેમના ઘરના દરવાજે એક માણસ આવ્યો. તેણે બ્રાહ્મણને કહ્યું, તમારા પિતાનું ના સમયનું એક જૂનું ધન ઘણા વર્ષોથી અટવાયેલું હતું. હવે તે ધન તમને મળ્યું છે. બ્રાહ્મણને ખૂબ આશ્ચર્ય થયું. તેને સમજાઈ ગયું કે આ ભગવાન શિવની કૃપા છે. પરંતુ તેણે પોતાની પત્નીને વાત યાદ રાખી. તેણે ધનનો ઉપયોગ માત્ર પોતાના સુખ માટે નહીં, પણ તેમને ગામના ગરીબ લોકો માટે કર્યો. અનાજ આપ્યું, જરૂરિયાતમંદની વસ્તુ આપી, જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું અને શિવ મંદિરની સેવામાં પણ આ ધન વાપર્યું. ધીમે ધીમે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. પરંતુ બ્રાહ્મણ અને તેની પત્નીની ભક્તિમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. દરેક શ્રાવણ સોમવારે તેઓ ભગવાન શિવનું વ્રત કરતા, શિવલિંગ પર જળાભિષેક કરતા, બિલ્વપત્ર અર્પણ કરતા અને ઓમ નમઃ શિવાયના જાપ કરતા. ગામના લોકો પણ તેમની ભક્તિ જોઈને ભગવાન શિવની ભક્તિ કરવા લાગ્યા. આમ આ કથાનો સંદેશ એ મળે છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોટા યજ્ઞ કે ધનની જરૂર નહીં, પણ સાચી શ્રદ્ધા, શુદ્ધ મન, સત્ય સેવા અને ભક્તિથી કરેલું નાનું કાર્ય પણ મહાદેવ સુધી પહોંચે છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવનું સ્મરણ કરો. શક્ય હોય તો શિવલિંગ પર જળ ચડાવો, બિલ્વપત્ર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયના જાપ જરૂરથી કરો. અને સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું, કોઈ દુઃખી વ્યક્તિને યથાશક્તિ મદદ કરો તો એ પણ ભક્ત ભોળાનાથને સૌથી વધારે પ્રિય છે. હે મહાદેવ, જે કોઈ શ્રદ્ધાથી આ શ્રાવણીય સોમવારનું વ્રત કરે, તેની કથા સાંભળે અથવા તો કથા કહે, તો તેના જીવનના દરેક દુઃખ દૂર કરજો, ઘરમાં સુખ શાંતિ આપજો, સૌને સદબુદ્ધિ આપજો, સારા વિચાર આપજો. આપ સૌને મારા ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, મને આશા છે કે મારો આજનો આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મહાદેવ ભક્તો સુધી આ વિડીયો પહોંચાડવાનું ભૂલતા નહીં. બધાઈને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.